કોલી ગામે 3 મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી। વહેલી સવારે 3 મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ઘાસચારો અને ઘરવખરી આગમાં બળીને ખાખ થઈ ગયા। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। વહેલી સવારે 3 મકાનમાં આગ લાગી હતી। જોકે કયા કારણોસર આગ લાગી છે કારણ હજી અકબંધ છે, પરંતુ જે રીતે આ ઘરવખરી અને સમગ્ર વસ્તુઓમાં આગ લાગી હતી તેના કારણે થઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે આ આગને બુઝાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। છોટાઉદેપુરમાં સર્જાઈ આ દુર્ઘટના। વહેલી સવારે 3 મકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। સવારે 4 વાગે અમારા મંદિર ફળિયામાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી અને ફાયર બ્રિગેડ ટીમ અહીંયા આવી અને ઘર બચાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। અને એના પહેલાં અમારા ગામ લોકોને જાણ નહોતી, પણ અમે તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગયા અને ફળિયાવાળા બધા આવી ગયા અને ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી ગઈ અને અત્યારે કામ ચાલુ છે। કોલી ગામે મંદિર ફળિયામાં આશરે સવારે 4 વાગ્યાની સુમારે ધોડિયાભાઈ ભતુભાઈના ઘરે આગ લાગી। ભતુભાઈએ તરત ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ। એમાં રાઠવા ધોડિયાભાઈ ભતુભાઈ, દુરસિંહભાઈ ભતુભાઈ તેમજ કમલેશભાઈ ધોડિયાભાઈનું ઘર બળીને ખાખ થઈ ગયા છે।